50મી ગાથામાં તો ત્યાં સુધી કહ્યું છે કે આત્મા પર્યાયને સ્પર્શતો નથી. હા હા હા, શું કહ્યું? રાગને તો સ્પર્શતો નથી, દ્રવ્ય સ્વભાવ, પણ એ પર્યાયને સ્પર્શતો નથી અને એ એની પર્યાય દ્રવ્યને અડતી નથી. 49 ગાથા અવ્યક્ત, અવ્યક્તના સબોર છે. હા હા, વ્યક્ત ને અવ્યક્તનું જ્ઞાન હોવા છતાં વ્યક્ત નામ પર્યાય ને અવ્યક્ત નામ દ્રવ્ય બેનું જ્ઞાન હોવા છતાં તે આત્મા વ્યક્ત નામ પર્યાયને સ્પર્શતો નથી. આ વાત આંબળી કઠણ પડે. શું કહ્યું? આત્મા ત્રિકાળી સ્વરૂપ છે તેને ત્યાં અવ્યક્ત કીધું છે અને પ્રગટ પર્યાયને વ્યક્ત કીધું છે. એ પ્રગટ પર્યાય જે છે તેનું અને અવ્યક્તનું જ્ઞાન હોવા છતાં વ્યક્ત નામ પર્યાયને દ્રવ્ય સ્પર્શતો નથી. ગજબ વાત છે. એને ઠેકાણે આને આડાડું છું, આને શરીરનું નામ કરું છું, શરીરથી ભોગ લઉં છું. હા હા, પ્રભુ પ્રભુ પ્રભુ, ગજબ વાતું છે બાપુ. પરમાત્માનું સર્વજ્ઞ ત્રિલોકનાથનું સત્ય એ વ્યક્ત પર્યાયને પણ અવ્યક્ત ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ સચ્ચિદાનંદ શાંતિનો સાગર તે પર્યાયને સ્પર્શતો નથી. હા હા હા, એ પર્યાયને અડતો નથી. હા, શું વાત છે. જોયું તમે 49 ગાથામાં છે સમય સાર. 49 ગાથામાં છબોળ છે અવ્યક્તના, અવ્યક્તના છબોળ છે. હા હા, એ વ્યક્ત એવો જે આત્મા ત્રિકાળ એ નહીં પણ વર્તમાન પર્યાય પ્રગટ છે તેને વ્યક્ત કહીએ અને ત્રિકાળી જે પ્રગટ નથી તેને અવ્યક્ત કહીએ. એને પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત કહીએ, અપ્રગટ કહીએ. વસ્તુની અપેક્ષાએ તેને પ્રગટ કહીએ. હા, ક્યાં સાંભળ્યું જાય. આ અંતર પકડ્યા વિના એના જન્મ મરનારા 84ના ફેરા ફરવાના મળતા નથી બાપુ. એ બહારમાં ગમે એ રીતે મનાવે અને માને કામ કર્યું, ફલાણું કર્યું, અમે આમ કર્યું, દાનમાં પૈસા કરોડો ખર્ચા, માટી કાંઈક મારું જન્મ મરણ ઘટશે, હરામ છે કે છે. હા હા, અહીંયા કે છે કે શાંતિનો સાગર પ્રભુ છે. કેમ બેસે? કેમ કે એનામાં એક ચારિત્ર નામનો ગુણ અનાદિ છે. એ ચારિત્ર ગુણનું સ્વરૂપ શાંત છે. ચારિત્ર ગુણનું સ્વરૂપ અકષાય છે. અકષાય ભાવ એ શાંત એ ત્રિકાળ છે. એ શાંત ભાવને સ્પર્શા વિના એટલે પ્રગટ કર્યા વિના સ્પર્શતો તો નથી. એવું જીવવું પડે. શાંતિ જે પર્યાય છે પરમા ધર્મની એ શાંત સ્વરૂપ પ્રભુ છે ત્રિકાળ, તેને તે અડતો નથી. કેમ કે વેદન દ્રવ્યનું હોતું નથી, વેદન પર્યાયનું હોય છે. અને તેથી તો એમ કહ્યું છે કે આનંદ ને શાંતિનું જે વેદન હોય તે આત્મા અમારે તે આત્મા, રાગ આદિ તો આત્મા નહીં પણ દ્રવ્ય આત્મા અમારે નહીં. પંડિતજી, દ્રવ્ય આત્મા નહીં અમારે. હા હા હા, વિષ્ણુ બોલમાં કહ્યું છે 172 ગાથા પ્રવચન સાર. રાગ દયા દાન વ્રત ભક્તિ પૂજા એ તો આત્મા નહીં, એ તો અનાત્મા છે. પણ એક સમયની પર્યાય એ પણ દ્રવ્ય નહીં, વસ્તુ નહીં.
એ નિર્મળ પર્યાય, સમ્યક દર્શન જ્ઞાનની શાંતિની નિર્મળ પર્યાય, એ પર્યાયને દ્રઢ સ્પર્શતો નથી. વેદનમાં પર્યાય આવે છે ધર્મીને, શાંતિ 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 શાંતિ. બીજી રીતે કઈ અકશાય ભાવ. હા હા, એક વારે કહ્યું હતું, જેમાં નિર્મળતા રે સ્ફટિક તણી, જેમાં નિર્મળતા રે સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ રે. શ્રીજી નવીરે ધર્મ પ્રકાશીયો, શ્રીજી નવીરે ધર્મ પ્રકાશીયો, પ્રબળ કષાય ભાવ રે. એ પુન પાપના ભાવ કસાય છે, એનો અભાવ તેને ભગવાને ધર્મ કયો છે. સમજાણું કાંઈ? આ મંદિરો બનાવે ને લાખો રૂપિયા ખર્ચે ને રખો કરોડો રૂપિયા ખર્ચે ને, એથી કરીને એને ધર્મ થઈ જાય, એના જન્મ મરણ મટે. ભગવતજી અહીંયા પ્રભુ શાંત રસ્તે પડ્યો છે અંદર. અકષાય સ્વરૂપ કહો, શાંત કહો કે ચારિત્ર કહો, એવો એનો સ્વભાવ ચારિત્રનો અનાદિ અનંત પડ્યો છે અંદર. એના ઉપર નજર કરતા જે પર્યાયમાં શાંતિ પ્રગટે તે શાંતિને, મુક્તિના માર્ગને સમ્યક દર્શન કહે છે. આ સમ્યક દર્શન વિના જે કંઈ કરવામાં આવે એ બધું એકડા વિનાના મીંડા છે. કોરે કાગળે એકડા વિનાના કરોડ મીંડા, એની કોઈ સંખ્યા નથી. આખરી વાત છે પ્રભુ. અંદર ભગવાન શાંત શાંત શાંત, સ્વરક્ષિત. એને રાખે તો રહેવું નથી, સ્વરક્ષિત જ છે અને જ્ઞાનાનંદ સ્વરૂપ છે. મરણ ટાણે પ્રભુ તને આ જો યાદ ન આવે, મરણ ટાણે જો આ સાધકપણું પ્રગટ્યું નહીં હોય, એ મરણ ટાણે ભ્યાઈ જઈશ, દુઃખમાં ભ્યાઈ જઈશ, પીડાઈશ અને મરીને ઢોરને નરકમાં જવું પડશે. અરે એનો વિચારે કેદી કર્યો છે, મારું શું થશે? હું અહીંથી દેહ તો છૂટશે, પણ હું કઈ છૂટવાનો છું? છૂટવાનો છું દેહથી. માણસ એમ કે છે ને દેહ છૂટે એ જીવ ગયો, એમ કે છે કે જીવ મરી ગયો. દેહ છૂટે તો એમ કે છે ને ભાઈ પરત હાથ આવતા નથી બાપુ, જીવ ગયો લાગે છે. આમાં જીવ રાખતો ગયો ત્યારે ક્યાંક રહ્યો છે કે નહીં? અહીંથી ગયો તો ક્યાંક રહ્યો છે કે નહીં? ક્યાં રહ્યો છે? એ આત્માના ભાન વિના કસાય કર્યા હોય તે મરીને ઢૂરમાં રહ્યો છે. આત્માનો જેને સમ્યક દર્શન અને સમ્યક દર્શનના સંસ્કાર અંતરમાં નાખ્યા નહીં હોય અને બહારના સંસ્કારમાં ઘેરામાં ઘેરાયેલું હશે, એ મરણ કરીને ક્યાંય જશે. આત્મામાંથી શાંતિ પ્રગટ કરીએ છીએ તો તે એક જ તને શરણ આપશે. સિદ્ધાંતમાં તો એ લેખ છે કે ચતારી અર્યંતા શરણમ, મંગળિકમાં આવે છે ને, અર્યંતા શરણમ, સિદ્ધા શરણમ, સાહુ શરણમ, કેવરી બનંત ઉદ્ધમો શરણમ. એ ચારે બોલ વિકલ્પ છે. એ નિશ્ચયથી શરણ નથી.
હરિયંદ શરણ નથી, સિદ્ધ શરણ નથી, સાધુ શરણ નથી. અરે કેવડી પર પેલો ધર્મ એ તો પર્યાય છે, એ પણ શરણ ને શરણ અંદર ભગવાન ચિદાનંદ છે. ઉત્તમ મંગળિક, ઉત્તમ શરણ ને ઉત્તમ દાતા એ પ્રભુ અંદર ભર્યો છે ભાઈ, પણ તને ખબર નથી. એવો તું ભગવાન છો, એ આ પામર થઈને ફરે. એ કે શાંતિ પ્રગટ કરીએ છે, એક જ તને શરણ આપશે, એક જ. નવોરિયંતાને નવોરિયંતાને કે તો શરણ નહીં આવે એમ કે છે. ભગવાનનું નામ લો, ભગવાનનું નામ લો ભાઈ, ભગવાનનું નામ લો એ વિકલ્પ રાગ છે. અંતર આનંદ સ્વરૂપ ભગવાન છે, એનું જ્ઞાન કરીને લક્ષ તો કર. બીજા તરફનું લક્ષ છોડી દે કે બીજાથી કંઈ પણ કલ્યાણને શ્રેય નથી. એ આત્મામાં એ સંસ્કાર નાખ્યા વિના આગળ જઈને સંકિત પામશે નહીં. આગળ જઈને એ મિથ્યાત્મા રખડશે, ચાર ગતિ પાછો મનુષ્યપણું હારી જશે. એ કે છે એક જ તને શરણ આપશે. એ ચાર મંગળિક ને પણ અમંગળિક કયા છે? એક જ સપ્તતિ પદ્મનદી 25માં છે. એક જ સપ્તિ નામનો અધિકાર. ત્યાં એમ દીધું છે કે ચાર શરણ એ નહીં, એ ચાર શરણ એ નહીં, શરણ ભગવાન આત્મા ચંદ્ર. અંદર અખંડાનંદ પ્રભુ શાંતનો સાગર, અતિન્દ્રિય તેજના પ્રકાશ વાળો, ચેતનના પ્રકાશનો પુંજ પ્રભુ અંદર છે. પણ તારી નજરો ગયા વિના નિધાન તને દેખાશે નહીં. એ રાગ અને પર્યાયના પ્રેમમાં રૂકાઈ જઈ અને સ્વને એ ભૂલીને રખડે છે. સાધુ થયો, દિગંબર સાધુ, નગ્ન મુનિ. 28 મૂળ ગુણ પાડ્યા, પંચમહાવર ધારણ કર્યા, પણ આત્મજ્ઞાન વિના શું થયું? એના વિના એકે સમય શાંતિ ન મળી. એ અહીં કે છે શાંતિ જો પ્રગટ કરીએ છીએ તો એક જ તને શરણ આપશે. માટે અત્યારથી તે પ્રયત્ન કર. પછી કરીશ એમ વાયદો રહેવા દે. જેને જેની રુચિ હોય તેને વાયદા ન હોય. જેને રુચિ હોય તેનો વાયદો ન હોય. એમ જો આત્માની રુચિ હોય તો એને વાયદો નહીં હોય કે હમણાં નહીં પછી કરશું, એને પછી કરશું રહેશે. સમજાણું કાંઈ? દાખલો એક આવે છે. વાણિયાનું જમણ હતું, એમાં બારોટ આવ્યા. બારોટ કહેવાય અમને જમાડો, તમે તમારા 5,000 માણસ જમે છે ભેગા, મને 500 બારોટ છે જમાડો. વાણીએ કહ્યું આજ નહીં, કાલ વાત, આજ નહીં. બીજા દી આવ્યા. શું લખ્યું છે? આજ નહીં, કાલ. કાલ કોઈ આવે નહીં ને બારૂદ કોઈ દી જમે નહીં. એમ હમણાં નહીં. એ હમણાં નહીં, એમાં પછી પેલા આવે નહીં, અને હમણાં નહીં, એમને મરીને હેલો જઈશ ચોરસમાં. બાળકને જમવાનું મળે નહીં, મેં એને કોઈ મરણ હાથું કોઈ થાય નહીં. હમણાં નહીં, પછી વાત થોડુંક કરી લઈએ. દીકરા દીકરીઓનું નો દીકરા હોય તો કોકનો દીકરો લઈએ. શું કહેવાય? હે દત્તક લે.
અરે કોઈ દીકરી નો હોય તો દીકરીનો દીકરો હોય, દીકરી હોય દીકરો, એને લઈને હાચવે. હા હા હા, પણ એમાં હાચવે ન્યાય ના રોકાય. ભગવાન આત્મા અંદર જે ક્યાં ચીજ છે. હા હા હા, હરે હરે અનંતવાર કેનું પ્રભુ છે.